જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નેશન ફર્સ્ટના વક્તાઓના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિનો કાર્યક્રમ પોલો ક્લબ ખાતે યોજાયો છે. પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર રમેશ કોઠારી તથા હિન્દુ ફાઉન્ડેશનના ડોક્ટર વિજયભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. શહેરના મધ્યમાં આવેલા પોલો ક્લબ ખાતે ભારત વિકાસ પરિષદ અને હિન્દુ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા નેશન ફર્સ્ટ પ્રોજેક્ટના વક્તાઓ સાથે ફીડબેક માટેના એક અગત્યનો કાર્યક્રમ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર રમેશ કોઠારી તથા ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, જીએસએફસી યુનિવર્સિટી, સિગ્મા યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી સહિતના અનેક પ્રાધ્યાપકો જે નેશન ફર્સ્ટ પ્રોજેક્ટમાં વક્તા તરીકે સેવા આપી છે પોતાના અનુભવો જણાવ્યા છે. કાર્યક્રમના કોઓર્ડિનેટર નવીનસિંહ જેતાવત સ્વાગત પણ કર્યું છે. આ દરમિયાન નેશન ફર્સ્ટ પ્રોજેક્ટના ડિરેક્ટર ડોક્ટર વિજય શાહે બધાનું સ્વાગત કર્યું છે. પ્રથમ તબક્કા ખૂબ સુંદર રહ્યો છે. બધાને બીજા તબક્કા માટે તૈયારી કરવા માટે હાકલ પણ કરી છે. પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર રમેશ કોઠારીએ માટે યુનિવર્સિટી લેવલ પર કોર્સ શરૂ કરવાની ભલામણ પણ કરી છે. પોલિટેકનિકના પ્રોફેસર ચેતન સોમાડીએ જણાવ્યું છે કે નવી શિક્ષણ નીતિમાં નેશન ફર્સ્ટનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે તે અંગે બધાને જણાવ્યું છે. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્ય દીપક શાહ નેશન ફર્સ્ટ સાથે નો કાસ્ટ નો રાષ્ટ્ર નો નારો બુલંદ કરવાની હાકલ કરી હતી. વેપાર વિકાસ શેલના જિજ્ઞેશભાઈ બધાનો આભાર પણ વ્યક્ત કર્યો છે. આપ શ્રીએ ખૂબ સહકાર આપ્યો છે, પણ ખાસ આ ગેટ ટુગેધર એટલા માટે કે કૃતજ્ઞતા તો ચોક્કસ અમારે વ્યક્ત કરવાની છે, પણ સાથોસાથ માર્કેટ મોડેલ તૈયાર કરીએ. આ 50 તૈયાર થઈ ગયા, અહીંયા બેઠેલા 50 છે કે નહીં ખબર નહીં, પણ આ 50 બરાબર માસ્ટરી વાળા એક બબ્બે ટોપિક લઈ લે. એ 50 માંથી આપણે બીજા 500 ને તૈયાર કરીએ અને એ 500 માંથી 5000 તૈયાર કરીએ. આ વખતે આપણી જે પસંદગી થઈ એમાં પણ મુશ્કેલી થાય છે, તો ટીકા થઈ જશે મોનીસ તો વધારે. રાષ્ટ્રભક્તિ જે છે એ ફક્ત ને ફક્ત ગાથાઓમાં, સ્ટોરીઝમાં અને વડીલોથી સાંભળેલી કથાઓમાં નહીં, પણ આજકાલના એક્સપિરિયન્સીસમાં અને જે ન્યૂ એજ પેટ્રિયોટિઝમ છે શું હોઈ શકે છે. જે કોઠારી સરે પણ એ વાત કરી અને મારી પહેલાના વક્તાએ પણ એ વાત કરી કે ફક્ત ને ફક્ત બોર્ડ એવી લાગણી હતી કે જ્યાં સુધી પાયલોટ પ્રોજેક્ટ ના થાય, આ કર્યા પછી એમાં શું નાના મોટા ફેરફાર કરવા છે એ આપણને જો ના સમજ હોય તો કદાચ કરિક્યુલમમાં આવે ખરું, પણ એનાથી આપણે જે ધારીએ છીએ તેનું પરિણામ નહીં આવે. એટલે તો આજે આપણે બધાને ભેગા કર્યા છે એમાં ખાસ વિનંતી એવી છે કે તમારો જે અનુભવ હોય તે અનુભવ કહેજો. My presentation for the engineering, at least for innovation, was basically because the market or the people they are talking about packages, engineering students. It would have been more easy. इस तरह से इन्होंने कोऑर्डिनेट किया है, सच में काबिल तारीफ. एक तालियां इनके लिए और इधर कोऑर्डिनेशन. सनातनी हिंदू हूँ और ये जो यात्रा है वो शायद आखिरी 5 साल में अधिक अच्छे स्तर पर पहुंची है. तो आखिरी कुछ 5 साल से या जब से कोविड के टाइम से मैं बच्चों को गीता सिखाता हूँ और उसमें से मेरा भी उद्धार होता है. કારણ કે જે વાત થઈ ને કે આ મોડ્યુલ કદાચ દેશમાં ભારતમાં બધી જગ્યાએ યુઝ થાય તો એવું શું સ્ટાન્ડર્ડ બનાવીને અમે આપેલું યુઝ થાય. તમે લોકોએ ભેગા થઈને એક મોડ્યુલ પણ ડિઝાઇન કર્યું કે આપણે એના ઉપર જ જઈએ. જનરલ ઇન્ટ્રોડક્શન છે એટલે બધાને મજા પણ આવે અને એ લોકોના રિલેટેડ પ્રોબ્લેમ્સનો ડિસ્કશન થાય. બધું યાદ ના રહે તો પ્રેઝન્ટેશન જે આપણે આપ્યું છે સેશનમાં એ પ્રેઝન્ટેશન પણ ત્યાં અપલોડેડ હોય, એ લેક્ચરરનું લેક્ચર પણ ત્યાં અપલોડેડ. એક તો ફૂલ વિડીયો રેકોર્ડિંગ થયું છે તો આપણી પણ સજગતા વધે. મન કી બાત આવે એટલે મન કી બાત ચાલુ થાય ને મન કી બાતમાં જે બોલે એ બધાએ આવતા મહિનાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. એવી જ રીતે અને બેસાડવા બહુ અઘરું કામ છે. તો એના માટે એક નાનકડો કોમર્શિયલ એપ્રોચ કંઈક રાખવો, કંઈ આપણે અંદર લાવવો જોઈએ. એ ચાહે છેલ્લે દિવસ હોય, છેલ્લી 15 મિનિટ હોય, 10 મિનિટ હોય, એમ કે વાત કરી કે યુવાનોને યુવાન કરતું એટ્રેક્શન વાળું હોય તો એક કોમર્શિયલ ટચ પણ હોવો જોઈએ મૂવીનો. નમસ્તે સાથે દેવી સરસ્વતી વતી પ્રતે વસંતો મમ શિવાગ્રે સર્વ વિદ્યા પ્રદાભવ. જો ઇન્દ્રિયોને કાબૂમાં રાખીશું ને તો બધું જ આપણા કંટ્રોલમાં છે અને એ જ અમારું ફીલ્ડ પણ સૂચવે છે. એટલે આ તક આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. હું એક અપડેટ કરીશ કે આમાં હું ગયો કોલેજમાં મળ્યો, ઘણા બધા બાળકો મળ્યા એના પછી કાર્યક્રમમાં. તો હું કેબીજીયુમાં ગયો તો ત્યાં 3 જે શિક્ષકો હતા ને એ મારા સ્ટુડન્ટ હતા. એટલે મને બહુ આનંદ થયો કે ત્યાં જઈને કે ત્યાં લેક્ચરર છે ને હું એમની જોડે વાતચીત કરી રહ્યો છું. પણ ત્યાં એક બાબત છોકરાઓ પાસેથી 3 કોલેજોમાં ગયો ને ત્યાં મેં જોયું કે આજના છોકરાઓની અંદર જો પૂછવામાં આવે ને કે તારે માટે સારામાં સારો હીરો કોણ છે તો કે રણવીર કપૂર કે આવા બધા અલગ અલગ નામ આવે. બહુ સરસ આઈડિયા. એક મારો શબ્દ ઉમેરવાની જરૂર આપને યોગ્ય લાગે તો કરજો. નેશન ફર્સ્ટ છે એની સાથે પ્રચારમાં પણ
નો કાસ્ટ ઓનલી રાષ્ટ્ર. આપણે શબ્દ ઉમેરીએ આપણે, કેમ કે રાષ્ટ્ર સર્વોપરી છે. કોઠારી સાહેબે જે ઉદાહરણ આપ્યું કે મારા દેશમાં જ્યારે તકલીફ છે તો મારે ત્યાં પહોંચવું જ પડે, અને એટલે હું સ્ટડી છોડવા પણ તૈયાર. આ એમને ગળથુથીમાંથી જ્યારે આ શિક્ષણ આપ્યું હશે ત્યારે આજે અહીંયા દેખાય. એમ મારે પ્રતિભાવ આપવાનો છે. હું બાબરિયા ઇન્સ્ટિટ્યૂટમાં ગયો હતો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાથે વાત થઈ. વિજયભાઈ મારી બાજુમાં બેઠા હતા. ડોક્ટર હેડગેવાર આ કોણ હતા? કેટલા લોકો જાણે છે? એક પણ હાથ ઊંચો નતો. ડોક્ટર હેડગેવાર એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક. આજે ભારતીય જનતા પાર્ટી જે ચાલે છે, કે ભારત વિકાસ પરિષદ ચાલે છે, કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ચાલે છે, કે વિશ્વ હિન્દુ પરિષદ ચાલે છે, કે આવી અન્ય સંગઠનો, એ બધા જ સંગઠનો સંઘના વિચારને લઈને ચાલે છે. અને આવું વ્યક્તિત્વ જેને ભારતીય જનતા પાર્ટીને જન્મ આપ્યો, જેને વિદ્યાર્થી પરિષદને જન્મ આપ્યો, જેને ભારત વિકાસ પરિષદને જન્મ આપ્યો, જેને ભારતીય મજદૂર સંઘને જન્મ આપ્યો, આવા અનેક સંગઠનો જેના વિચાર લઈને ચાલે છે, એ આજના યુવાનને ખબર નથી. મને તો શોખ લાગ્યો. વિજયભાઈ પણ મને એવું કીધું કે દીપકભાઈ ખરેખર આપણા માટે શોકિંગ છે. એટલે ખરેખર મૂળમાં આપણે આ વાતને લઈ જવાની જરૂર છે. પોલિટિકલ પાર્ટી એમના મત માટેની જે કંઈ રાજનીતિ કરી હોય તે કરે, પરંતુ આપણે તો બેઝિક કાર્ય કરવાવાળા શિક્ષકો છીએ. આપણે આ બેઝિક કામ કરવાની આપણી સૌથી પહેલી જવાબદારી છે, એવું હું સમજુ છું. અને એટલે આ સરસ મજાના વિચારને લોકો સુધી પહોંચાડવા માટે જેમ હિન્દુ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદ આગળ આવ્યા છે, એમને આપણે વધારે મજબૂત કરીએ. ખાલી આ એક કાર્યક્રમ પૂરો થઈ ગયો, એક ફેઝ પૂરો થઈ ગયો એવું નહીં, પણ સિરીઝ આની બનાવીએ. સાથે બેસીને મનન વિચાર મંથન કરીને આપણે આને આગળ કેવી રીતે લઈ શકીએ. દેશ કે लिए जीना सीखे. आजादी वखते नारो હતો કે देश के लिए मरना सीखे, પણ આજે જરૂરિયાત છે देश के लिए जीना सीखे. તો देश के लिए जीना सीखे એટલે હું મારા 24 કલાકમાંથી મારા રાષ્ટ્ર માટે શું કરું છું, પ્રામાણિકતાથી, ઓનેસ્ટલી, what I am doing for my nation. આજે મેં કોઈ બે લોકોને એજ્યુકેટ કર્યા તો મને લાગે છે કે મેં મારા રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે મેં કંઈ કામ કર્યું. તો આવું કંઈક એક પ્રોગ્રામ અમે લોકો વિદ્યાર્થી, હું બેઝિકલી વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા, એબીવીપી. એટલે અમે લોકો એવું કરીએ કે કાર્યક્રમથી કાર્યકર્તા નિર્માણ થાય, કાર્યકર્તાથી સમાજ નિર્માણ થાય, અને આ નિર્માણ કરવું હોય તો કંઈક કાર્યક્રમ આપવો પડે. જેમ વિજયભાઈએ પ્લેટફોર્મ આપ્યું કે ભાઈ હિન્દુ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ નેશન ફર્સ્ટનો પ્રોજેક્ટ કરશે, તો આવા પ્રોજેક્ટના સાથે લઈને આપણે લોકો સુધી પહોંચીએ અને લોકોને આવા વિચાર આપીએ. મને લાગે છે આજે એક વિચારનું બીજ પડ્યું હોય તો એ ક્યારે એનું વટવૃક્ષ થઈ જાય, અને એમાંથી કેટલા બધા વિચારો હું મારા ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર હંમેશા આ એક બતાવતો હોઉં છું. સફર છે, વિજયભાઈ તો જોયું છે, હું ટ્રેનિંગ પ્રોગ્રામ હતો અને આખા પ્રોગ્રામમાં બેઠા હતા. સફરજનની અંદર 2, 4, 5 બિયા છે તો એનું પોટેન્શિયલ કેટલું? તો પોટેન્શિયલ તમે વિચારી ન શકો એટલું છે. કેમ કે એ 4, 5 સફરજનના બીજમાંથી જે વૃક્ષ થશે ને એ બીજા આપશે ને એમાંથી જે વૃક્ષ થશે, એટલે મલ્ટીપ્લાઇંગ ઇફેક્ટ અને મલ્ટીપ્લિકેશનનો રૂલ તો તમને કેલ્ક્યુલેટર પર ફેલ થઈ જાય. એટલે આવા સરસ મજાના આ જે કાર્યક્રમ યોજાયો નેશન ફર્સ્ટ દ્વારા, મારો પહેલો અભિપ્રાય ખૂબ સુંદર, ખૂબ સરસ કામ કર્યું છે. અને આ બંને ભારત વિકાસ પરિષદ અને હિન્દુ ફાઉન્ડેશનને આપણે જોરદાર વધાવીએ કે આપણને બધાને ભેગા કરીને આવું સરસ મજાનો પ્રોજેક્ટ આપ્યો. અને બાકીના બધા પણ જેમ વિજયભાઈ કીધું કે નેગેટિવ પાસા પણ કહેજો, કેમ કે આપણી દાનત ચોખ્ખી છે. આપણે આ પ્રોજેક્ટને આગળ લઈ જવો છે વધારે સારી રીતે, વધારે ઇફેક્ટિવલી. લોકોને ગમશે, કેમ કે અલ્ટિમેટલી એક વિચાર સાહેબે આપ્યો કે આને ક્રેડિટ કોર્સ કરીએ. હું પણ યુનિવર્સિટી સત્તા મંડળમાં 20 વર્ષ સેનેટ સિન્ડિકેટ મેમ્બર રહ્યો એમએસ યુનિવર્સિટી, અને ઘણી બધી સત્તા મંડળોમાં હું કામ કરું છું. અત્યારે કચ્છની યુનિવર્સિટી છે ત્યાં પણ હું જઉં છું, સરદાર પટેલ યુનિવર્સિટી છે ત્યાં પણ હું જઉં છું. એટલે ઘણી બધી યુનિવર્સિટી સાથે સીધો સંકળાયેલો છું. આપણે અહીંયા એડલ્ટ એજ્યુકેશન ચાલે છે, સેન્ટર ફોર લાઈફ લોંગ લર્નિંગ, એની સાથે પણ એસોસિએટ થયેલો છું. એની અંદર આપણે આ કોર્સ કરી શકીએ. સવાલ માત્ર એટલો છે
કોઈ પણ કોર્સને ચલાવવા માટે વિદ્યાર્થી જોઈએ. સૌથી મોટી સમસ્યા ત્યાં આવે કે વિદ્યાર્થી આવવો જોઈએ, અને વિદ્યાર્થી ક્યારે આવશે એનો આપણે વિચાર કરવાનો. ક્યાંક એમ્પ્લોયેબિલિટી સાથે એને જોડી શકાય. સંઘના વિચારધારાવાળા લોકો હોય, ફેક્ટરીવાળા હોય, એને આપણે સમજાવી શકીએ કે ભાઈ જેને આ પ્રોજેક્ટ કર્યો હોય, આ કર્યું હોય, એને નોકરીમાં એમ્પ્લોયમેન્ટમાં પ્રાયોરિટી આપશે. તો એ કરવા માટે લોકો જશે, ને લોકો આગ્રહ રાખશે. અમે એમએસ યુનિવર્સિટીમાં એક કોર્સ ચલાવીએ છીએ, ઇન્ડસ્ટ્રીયલ હેલ્થનો એક કોર્સ ચલાવીએ છીએ. મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ડોક્ટરો ભણવા આવે છે આ કોર્સમાં હું day 1 થી ભણાવું છું. આપણા જ્યારે ભૂપેન્દ્રભાઈ લાખાવાલા જ્યારે મિનિસ્ટર હતા ત્યારે આ કોર્સને આપણે સરકારમાં પણ અપ્રૂવ કરાવ્યો, અને ફેક્ટરી એક્ટ 1948 અને જે 1965 ગુજરાત ફેક્ટરી રૂલ્સ છે એની અંદર ઇન્કોર્પોરેટ કરાય. એટલે ક્યાંય પણ નોકરીમાં કોઈ ડોક્ટર જાય છે, અચ્છા તમે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થનો કોર્સ કર્યો છે, દે ગેટ પ્રાયોરિટી અને એમને નોકરી મળી જાય. આવું ક્યાંક આપણે આ 2 ક્રેડિટના કોર્સમાં, 4 ક્રેડિટના કોર્સમાં ક્યાંક જો આપણે અત્યારે એવી સ્થિતિમાં છીએ. પહેલા તો બહુ સ્થિતિ આપણી વિકટ હતી. અમે લોકો તો માર ખાઈ ખાઈને કેટલી વાર જેલમાં ગયા. હું 17 વાર જેલમાં ગયો. તો આ બધું કેમ કે તારે સરકાર કોંગ્રેસની હતી અને અમે વિદ્યાર્થી પરિષદ, કાયમ ટેકો લઈને નીકળવાના, એટલે સીધા જેલમાં. ત્યારની સ્થિતિ જુદી હતી, પણ અત્યારે તો બહુ જુદી પરિસ્થિતિ છે, બહુ ફેવરેબલ કન્ડ્યુસિવ એટમોસ્ફિયર છે. તો આ એટમોસ્ફિયરનો ઉપયોગ કરીને આપણે આપણા રાષ્ટ્રના ઉત્થાન માટે દરેક વ્યક્તિ, પ્રત્યેક વ્યક્તિ આપણે પ્રેરિત થઈએ, આપણે બીજાને પ્રેરિત કરીએ. તો આ જે પ્રોજેક્ટ છે એ વધારે સારી રીતે, વધારે ઇફેક્ટિવલી ચાલે એવો આપણે બધા સામૂહિક પ્રયાસ કરીએ. જો મારાથી કંઈ પણ ભૂલથી પણ કંઈ આવક બોલાઈ ગઈ હોય. દર્શક મિત્રો, આજે નેશન ફર્સ્ટ આવો જે કાર્યક્રમ હિન્દુ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ભારત વિકાસ પરિષદ, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક વિચારધારા લઈને ચાલતું સંગઠન છે. વિજયભાઈને એક સરસ મજાનો વિચાર આવ્યો, અને એ વિચારને કાર્યાન્વિત કરવા માટે હિન્દુ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદે વડોદરા શહેરની આજુબાજુમાં જેટલી પણ યુનિવર્સિટીઓ છે એમના વિદ્યાર્થીઓને નેશન ફર્સ્ટ એટલે દેશ માટે પ્રેમ થાય એના માટે શું કરી શકાય એવા સરસ મજાના વિચાર લઈને એક સિરીઝ આપી. આપણી સાથે હિન્દુ ફાઉન્ડેશનવાળા એવા ડૉક્ટર વિજયભાઈ શાહ છે. આપણે વિજયભાઈને પૂછ્યા આખો પ્રોજેક્ટ કેવી રીતે વિચાર આવ્યો અને કેવી રીતે કાર્યાન્વિત કરવામાં આવ્યો. આમ તો રાષ્ટ્ર પ્રથમ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. સૌ જાણીએ છીએ કે પહેલગામના એટેક પછી ભારતમાં જે વ્યક્તિએ જે કરવું જોઈએ તે કરવાનું આ પ્રકારનો એક વિચારની શરૂઆત થઈ. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રને ગૌરવ અપાવે તે પ્રકારની કામગીરી કરી. ભારતની ત્રણેય સેનાએ એણે પણ પોતાનાથી જે કંઈ શક્ય બન્યું તે બધું જ કર્યું, અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન થયું. પરંતુ ભારતના નાગરિક તરીકે આપણાથી શું થાય એનો વિચાર કરતાં એક એવો વિચાર આવ્યો કે અત્યારના યુવાધનને એમને રાષ્ટ્ર પ્રથમ એટલે કે નેશન ફર્સ્ટ અંગેની વાત કરવી જોઈએ. ભારતના સનાતન સંસ્કૃતિના મૂળભૂત સંસ્કારો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા જોઈએ. વડોદરા શહેરના તજજ્ઞ એવા અલગ અલગ વિષયના નિષ્ણાતોને સાથે રાખીને વડોદરા શહેરની આજુબાજુની 12 યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 4 દિવસના કાર્યક્રમની શરૂઆત કરી. કાર્યક્રમની ઉદ્ઘાટન પ્રસંગે અમારા જળશક્તિ મંત્રાલયના માન્ય મંત્રીશ્રી અને ગુજરાતના માન્ય પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ સાહેબ પણ વડોદરામાં હાજર રહ્યા, અને આખો કાર્યક્રમ લગભગ 40 દિવસ સુધી ચાલ્યો. આ સમયગાળા દરમિયાનમાં 1000થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ નેશન ફર્સ્ટ અંતર્ગત કામ કર્યું, અને મને કહેતા આનંદ થાય છે કે આજે પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. બધા જ વક્તાઓ એમના પોતાના ફીડબેક સાથે આજે અહીંયા ઉપસ્થિત છે. એમના ફીડબેકના માધ્યમથી જે નવી માહિતી મળી છે એ લઈ અને અમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ એમની પાસે જઈને આ જ પ્રકારનો પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં થાય એના માટે પ્રયત્ન કરવાના છે. નેશન ફર્સ્ટ પ્રોજેક્ટમાં જે યુનિવર્સિટી એમને પરવાનગી આપી, જે વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા અને જે વક્તાઓ એમણે પોતાનું જ્ઞાન આપ્યું, એ સૌનો હિન્દુ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા ખૂબ ખૂબ એમનું અભિવાદન કરું છું, અને એમને અત્યાર સુધી જે કામગીરી કરી છે તેના માટે આભાર વ્યક્ત. વિજયભાઈ, કઈ યુનિવર્સિટી મેઇનલી આમાં પાર્ટિસિપેટ થઈ? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન એટલે કે GSFC યુનિવર્સિટી, સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી, બાબરિયા ખાતે આવેલી ડૉક્ટર કિરણભાઈ પટેલની યુનિવર્સિટી, સિગ્મા યુનિવર્સિટી, KJIT,
વાસદ અને વડોદરાની આજુબાજુની બધી જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં જોડાયા. જે 2-4 યુનિવર્સિટી બાકી પણ રહી છે, આ યુનિવર્સિટીમાં પણ આવનારા સમયમાં પ્રોજેક્ટ કરવામાં આવશે.